એક રાધર રેકોર્ડ લેવલ પર ક્લોઝિંગ જોવા મળ્યું છે યુએસ માર્કેટમાં, અને સતત 4 મહિના એવા રહ્યા છે યુએસ માર્કેટમાં તેજી જોવા મળી. અને ખાસ કરીને જે એક ફોકસ બનાવતું આપણે જોઈ રહ્યા છીએ ઇન્ડેક્સનું એક જે પરફોર્મન્સ જોવા મળ્યું છે શુક્રવારના દિવસે ડાઉ જોન્સ, S&P, નાસ્ટેક બધી બાજુ એક મજબૂતી સાથે. ક્રૂડનું ફેક્ટર જુઓ, ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક દિવસમાં 3% સુધી ક્રૂડ જે છે આપણને નીચલા લેવલ્સ બનાવતું દેખાડી રહ્યું છે, લગભગ $78 આસપાસ જે આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ સેટઅપ જે વૈશ્વિક બજારો તરફથી મળતું દેખાડી રહ્યું છે? ગુડ મોર્નિંગ એવરીવન. તો વૈશ્વિક બજારો અને ખાસ કરીને યુએસ માર્કેટ તરફથી સેટઅપ ઘણું પોઝિટિવ છે. એઝ યુ રાઇટલી મેન્શન, યુએસ માર્કેટમાં ફ્રાઇડેના સેશનમાં એક સારી તેજી જોવા મળી હતી અને ડાઉ અને S&P 500 માટે આ સતત ચોથો મહિનો હતો જ્યારે પોઝિટિવ ક્લોઝ જોવા મળ્યો. અને હવે માર્કેટ ફર્મલી સપ્ટેમ્બરના રેટ કટ તરફ વેઇટ કરી રહ્યું છે. અને ઓબ્વિયસલી ફેડ ચેરે પોતે પણ ઇન્ડિકેટ કર્યું છે કે નેક્સ્ટ મૂવ હવે ઇન્ટરેસ્ટ રેટ કટ તરફ હશે. ધો એમણે જેક્સન હોલ મિટિંગમાં ક્યારે એ સ્ટાર્ટ થશે અને કેટલું મેગ્નિટ્યુડ હશે એ રિવીલ નથી કર્યું, પણ માર્કેટ ક્લિયરલી માની રહ્યું છે કે સપ્ટેમ્બરની મિટિંગથી એ શરૂઆત થશે અને મોસ્ટ પ્રોબેબલી આ 25 બેઝિસ પોઈન્ટના કટ હશે. તો બાય એન્ડ લાર્જ એ વર્લ્ડ ઇક્વિટીઝ માટે એક પોઝિટિવ કેશ ફ્લો ઇવેન્ટ ગણાશે, કેમ કે એના લીધે થઈને જે યુએસના 10-year ટ્રેઝરી લાર્જલી ડાઉનવર્ડ બાયસ રહેવું જોઈએ. તો રિસેન્ટલી આપણે એક મોટા સેલ ઓફ પછી છેલ્લા 3-4 સેશનમાં થોડોક અપવર્ડ મુવમેન્ટ જરૂરથી જોઈ છે, પણ લાર્જલી આગળ જતા જે ટ્રેઝરી યીલ્ડ છે, ડોલર ઇન્ડેક્સ છે, એ થોડાક જેમનો ટ્રેન્ડ છે, લાર્જર ટ્રેન્ડ છે, એ ડાઉનવર્ડ રહી શકે. તો રિસ્ક એસેટ્સ માટે આ પોઝિટિવ સિનારીઓ ડેફિનેટલી રહેશે. તો એ એક લાર્જર થીમ જરૂરથી પ્લે આઉટ થઈ રહી છે. ક્રૂડ ઓઇલ ક્લિયરલી જે લાસ્ટ ટ્રેડિંગ સેશન હતું એમાં બ્રેન્ટ ક્રૂડ 1.4% નીચે રહ્યું, WTI ક્રૂડમાં 3.1%નો એક ફોલ મોટો જોવા મળ્યો. તો આ બધા જ જે ક્યુઝ છે યુએસના ઇક્વિટીઝના અને ક્રૂડ ઓઇલના, એ આપણા માર્કેટ માટે ડેફિનેટલી પોઝિટિવ છે આજના સેશન માટે ખાસ કરીને. આજના સેશન માટે ખાસ એક પોઝિટિવ ક્રૂડ તરફથી યુએસ માર્કેટ તરફથી જે ઓવરઓલ સંકેતો આપણને બનતા દેખાડી રહ્યા છે. સાથે જ એક સેટઅપ પોઝિટિવ અગર નજર કરીએ, FIS તરફથી જે નંબર્સ આવી રહ્યા છે એના પર સૌથી પહેલાં તો નજર કરીએ, કારણ કે કેશમાં જોઈ રહ્યા છે કે FIS તરફથી 3,198 કરોડનું સેલિંગ છે, એક નેગેટિવ ત્યાં આપણે ફિગર જોઈ રહ્યા છીએ. DIs તરફથી નજર કરીએ તો એક મજબૂત 5,318 કરોડની DIs તરફથી ખરીદદારી છે. FISની વેચવાની છે અને DIsની ખરીદદારી આપણને દેખાડી રહી છે. સાથે જ જોઈએ ઇન્ડેક્સમાં તેઓ મજબૂત છે. ઇન્ડેક્સ ફ્યુચર જોઈએ તો 2,275 કરોડની ખરીદદારી થઈ છે. સાથે સ્ટોક ફ્યુચરમાં પણ તેમણે ખરીદદારી કરી છે 4,370 કરોડ આસપાસની. એટલે મોમેન્ટમ હજુ પણ જોઈ રહ્યા છે પ્રદીપ. FISનો ફ્લોથી ઇન્ડેક્સ સેટઅપ મજબૂત જોઈ રહ્યા છીએ. સાથે એક કેશ અને ઇન્ડેક્સમાં જે ખરીદદારી અને હવે નેટ લોંગ જોઈએ તો 2.43 લાખ પર આપણને પહોંચતું દેખાડી રહ્યું છે. આ ફિગર્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? તો છેલ્લા લગભગ 7-8 સેશનથી FISનું કેશ સેગમેન્ટમાં એક સારું બાઇંગ જોવા મળી રહ્યું છે. અને 30 ઓગસ્ટના જે ફિગર હું જોઈ રહ્યો છું, 5300 કરોડનું FISનું કેશ માર્કેટમાં એક સ્ટ્રોંગ બાઇંગ જોવા મળી રહ્યું છે. તો DIના ફ્રન્ટ પર એક 3200 કરોડનું પ્રોફિટ બુકિંગ ઘણા સમય પછી આ એક મોટો ફિગર સેલિંગ સાઇડનું DI તરફથી જોવા મળ્યો છે. FISના જો અગર ડેરિવેટિવના ફિગરની વાત કરીએ તો ક્લિયરલી સ્ટ્રોંગ પોઝિટિવ ફિગર્સ અક્રોસ ધ બોર્ડ છે. પછી તે ઇન્ડેક્સ ફ્યુચર હોય કે સ્ટોક ફ્યુચર. ઇન્ડેક્સ ફ્યુચરની વાત કરીએ તો 2,276 કરોડનું નેટ બાઇંગ જોવા મળી રહ્યું છે, અને જેમાં 25,000 કોન્ટ્રાક્ટ લોંગ સાઇડ એડ કરવામાં આવ્યા છે અને 8100 કોન્ટ્રાક્ટ શોર્ટ સાઇડમાંથી કવર કરવામાં આવ્યા છે. અને આની સાથે જ હવે FISનું જે લોંગ એક્સપોઝર છે એ લગભગ 72% પહોંચી ગયું છે. તો ક્લિયરલી આમ ફિગર્સ પોઝિટિવ છે. ધો એનાથી એક વાત રિવીલ થઈ રહી છે કે માર્કેટ થોડું ઓવરબોટ જરૂર છે, અને એ એક ફેક્ટર આપણને જોવાનું રહેશે કે આ ઓવરબોટ માર્કેટ હજી પણ કેટલું મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકે છે. તો ફિગર્સ પોઝિટિવ છે, ક્યુઝ પોઝિટિવ છે, પણ માર્કેટ્સ થોડા ઓવરબોટ છે, તો એને આપણે ધ્યાનમાં રાખીને ચાલીશું. પણ ક્લિયરલી સ્ટ્રેટેજી આપણે નિફ્ટી માટે આગળ ડિસ્કસ કરીશું. તો ડેફિનેટલી એક વ્યૂ જે સેટઅપ અહીંયાથી પણ આપણને ખાસ કરીને એક પોઝિટિવ દેખાડી રહ્યું છે. તો નિફ્ટીની સ્ટ્રેટેજી હવે બનાવીએ પ્રદીપ. 25,235 આ લેવલ્સ પર જે આપણને ક્લોઝિંગ નિફ્ટીમાં જોવા મળ્યું છે, ખાસ કરીને શુક્રવારના સેશનમાં
મજબૂતી ઓવરઓલ, કારણ કે એક સિરીઝની જે એક જબરદસ્ત મજબૂતી સાથેની આપણે શરૂઆત જોઈએ સપ્ટેમ્બરની. વીકલી અને મંથલી કોલ રાઇટર્સ જ્યાં સૌથી વધારે છે 25,500, 25,600ની સ્ટ્રાઇક પર, સાથે 25,400 અને 300માં પણ ઇનફેક્ટ. તો જ્યાં પુટ રાઇટર્સ સૌથી વધારે આપણે જોઈ રહ્યા છીએ 25,200, 25,000માં સૌથી વધારે અને 25,200 ઉપર હવે એક ઓપ્શન બેઝ આપણને બનાવી રહ્યો છે. તો નિફ્ટી માટે કઈ રીતે તમે સ્ટ્રેટેજી આગળ રાખશો? તો લાસ્ટ ટુ લાસ્ટ વીક જ્યારે 24,450, 24,470નું લેવલ બ્રેક થયું ત્યારે નિફ્ટીના અર્લી ચાર્ટ્સ પર એક બાય કન્ફર્મ થયું હતું અને ત્યારથી આપણે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે લોંગ હોલ્ડ કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે. તો એ જ સ્ટ્રેટેજી આપણે કન્ટિન્યુ કરીશું. તો આપણે જેમ અર્લિયર કીધું કે માર્કેટ ઓવરબોટ છે, પણ ફ્લોઝના હિસાબે એ ઓવરબોટ માર્કેટ હજી પણ ઓવરબોટ રહી શકે અને આપણે ક્લિયરલી જ્યાં સુધી નીચેના ડાઉનસાઇડ લેવલ બ્રેક ના થાય ત્યાં સુધી બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીશું, એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરવાની રણનીતિ અપનાવીશું. અને ફ્રાઇડેના ફ્રેશ આવી પછી જે ઇમિડિયેટ સપોર્ટ છે નિફ્ટીના અર્લી ચાર્ટ્સ પર એ લગભગ 25,024,950ના રીજન પર આવી ગયું છે. તો આ જ રિવાઇઝ સ્ટોપ લોસ સાથે આપણે લોંગ હોલ્ડ કરીશું. અને ઓન ધ હાયર સાઇડ 25,350 એક ઇમિડિયેટ ટાર્ગેટ છે અને એ ક્રોસ થાય છે પછી 25,600નું નેક્સ્ટ મેજર ટાર્ગેટ હોરિઝોન પર આવશે. તો ક્લિયરલી આ વ્યૂ નિફ્ટી પર રહેશે. ઓકે, 25,350, ત્યારબાદ 25,600 નેક્સ્ટ ટાર્ગેટ આપણને બતાવી શકે છે નિફ્ટી. નિફ્ટી બેંકની સ્ટ્રેટેજી હજુ પણ એક નવા શિખરથી નિફ્ટી બેંક 4% જેટલી દૂર છે. નિફ્ટી બેંકમાં હજુ પણ એક પોઝિશનલ કમ્ફર્ટ નથી. જો કે ઓપ્શન ઝોનમાં ફસાયેલું છે નિફ્ટી બેંક, પરંતુ શુક્રવારે ક્લોઝિંગ સારું આપ્યું હતું. લેવલ્સ જોઈએ, ક્લોઝિંગ 51,351ના લેવલ્સ પર આપણને જે છે નિફ્ટી બેંકમાં ક્લોઝિંગ જોવા મળ્યું. 51,500, 51,800 અને 52,000 પર આપણને સૌથી વધારે કોલ રાઇટર્સ દેખાયા. તો નીચેની તરફ 51,200 અને 51,000ની સ્ટ્રાઇક હતી કે જ્યાં આપણને સૌથી વધારે પુટ રાઇટર્સનો ઝોન દેખાયો. તો અહીંયા હવે કઈ રીતે તમે સ્ટ્રેટેજી જોઈ રહ્યા છો? નિફ્ટી બેંકમાં ક્લિયરલી એક કોન્સોલિડેશન લાસ્ટ વીક જોવા મળ્યું. 51,400, 51,500નો જે રેઝિસ્ટન્સ ઝોન બન્યો ત્યાં આગળ નિફ્ટીના ઓલ ટાઈમ હાઈથી જે રિસન્ટ ફોલ જોવા મળ્યો છે એનું 50% રિટ્રેસમેન્ટ લેવલ છે. તો ક્લિયરલી 51,500નું ક્રોસઓવર જરૂરી બને છે એક નેક્સ્ટ લેગ ઓફ મૂવ માટે. 51,500ની ઉપર ચાલે છે તો 51,940 જે આખા ફોલની આપણે વાત કરીએ એનું 61.8% રિટ્રેસમેન્ટ લેવલ છે એ નેક્સ્ટ ટાર્ગેટ તરીકે આવશે. તો 51,500ની ઉપર ચાલે તો 51,940નું નેક્સ્ટ ટાર્ગેટ આપણે ધ્યાનમાં રાખીશું. ઓન ધ લોઅર સાઇડ લાસ્ટ વીકના જે કોન્સોલિડેશનની આપણે વાત કરીએ એમાં લોઅર સાઇડમાં 50,900ની આજુબાજુ એક ડિસન્ટ સપોર્ટ બન્યો છે. રિપીટેડલી ત્યાં આગળ નિફ્ટી બેંકે સપોર્ટ લીધો છે. તો 50,900 એક ડિસન્ટ સપોર્ટ બની ગયા છે જેના સ્ટોપ લોસ સાથે એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરી શકાય. યુનાઇટેડ સ્પિરિટ્સ જે લિકર કંપની છે એ પહેલું બાય રેકમેન્ડેશન રહેશે. ફ્રાઇડેના સેશનમાં અબો એવરેજ વોલ્યુમ સાથે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આર્લી ચાર્ટ્સ પર કન્ફર્મ થયું છે. 1474નો બંધ છે. કરંટ લેવલ પર બાય કરી શકાય. 1520 અને 1540ના બે અપસાઇડ ટાર્ગેટ માટે અને 1436નો સ્ટોપ લોસ રહેશે. બીજો જે પિક છે એ પેજ ઇન્ડસ્ટ્રી છે. પેજ ઇન્ડસ્ટ્રીમાં પણ એક ડિસન્ટ આપણે કરેક્શન કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે અને નેક્સ્ટ લેગ ઓફ મૂવ માટે આ સ્ટોક તૈયાર છે. ફ્રાઇડેની મુવમેન્ટ ક્લિયરલી આ ઇન્ડિકેટ કરી રહી છે. ફ્રાઇડેનો ક્લોઝ 42,520નો છે. આ લેવલ પર બાય કરી શકાય. 44,000 અને 44,400ના ટાર્ગેટ માટે અને 41,400નો આમાં સ્ટોપ લોસ રહેશે. આ બે રેકમેન્ડેશન 3 થી 4 દિવસના પર્સપેક્ટિવથી છે અને આ બે સ્ટોક અમે મારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા. તો અમારા તરફથી બે ટ્રેડિંગ કોલ છે. બંને સેક્ટર ઉપર આપણે કશે ને કશે વાત તો કરી દીધી છે. સો એમાંથી પહેલું જે કાઉન્ટર છે મેક્સ ફાઇનાન્શિયલ છે. મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસની વાત કરશો તો ડેલી ચાર્ટ ઉપર અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ ઓલરેડી આપણને જોવા મળ્યું છે. ફ્રાઇડેના સેશનમાં આપણે જોયું કે એને રીટેસ્ટ કરીને કાઉન્ટર ફરીથી એક હાઈ ટોપ હાઈ બોટમ પેટર્નની અંદર રિઝ્યુમ થયું છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવાનું રહેશે મેક્સ ફાઇનાન્શિયલ. 1,070, 1,060ના લેવલની વચ્ચે તમે બાય કરો. 1,050ના લેવલનો તમે સ્ટોપ લોસ રાખો અને ઉપરમાં 1,100 સુધીના ટાર્ગેટ આવે એવું અમને લાગી રહ્યું છે. તો ડેફિનેટલી મેક્સ ફાઇનાન્શિયલ એક લોંગ કરવાનું રહેશે. નેક્સ્ટ જે કોલ છે ફાર્માની અંદરથી છે સિન્જિન. સિન્જિન ઇન્ટરનેશનલનો પણ તમે ચાર્ટ જોશો ડેલી ચાર્ટ ઉપર તો અહીંયા પણ મલ્ટિપલ રેઝિસ્ટન્સ આપણને જોવા મળ્યા છે. પછીનું એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન 750, 760 આજુબાજુ બ્રેકઆઉટ થયું હતું. એના પછી અત્યારે 870ની આજુબાજુ સ્ટોક કન્સોલિડેટ થઈ રહ્યો છે. અહીંયા પણ એક જોશો તો તમે અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન તો કપેન્ડલ પેટર્ન કહી શકો છો. તો સિન્જિન કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવાનું રહેશે. ઓવરઓલ પોઝિશનલ ટાર્ગેટ તો ઘણા મોટા છે, પરંતુ શોર્ટ ટર્મના હિસાબથી વાત કરીએ તો ઉપરમાં 890 સુધીના ટાર્ગેટ આવી શકે છે અને 840નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો સિન્જિનની અંદર 840ના સ્ટોપ લોસથી 890ના ટાર્ગેટ માટે બાય કરો. જ્યારે મેક્સ ફાઇનાન્શિયલમાં 1,050ના સ્ટોપ લોસથી બાય કરો 1,100ના ટાર્ગેટ માટે.
જે બાયકોલ છે એ છે કોફોર્જ પર. ઓવરઓલ આપણે જોઈએ તો આઈટી કંપનીઝમાં આપણે લાસ્ટ વીકમાં સારું એવું બાઇંગ આપણને બનતા પણ જોવા મળે છે. કોફોર્જમાં આપણે જોવું હોય તો એનાથી ક્વાર્ટરલી ચાર્ટમાં એનાથી કપ એન્ડ હેન્ડલનું ફોર્મેશનનું બ્રેકઆઉટ થતા પણ જોવા મળે છે અને સાથે જ વીકલી ચાર્ટમાં આપણે જોવું હોય તો ઇન્વર્સ અને શોલ્ડરનું બ્રેકઆઉટ થતા પણ જોવા મળે છે. સો મેજરલી આપણે જોઈએ તો વોલ્યુમ સાથે કાઉન્ટરમાં એક એનાથી ડિસેન્ટ મૂવ આપણને જોવા મળી રહ્યો છે. મને લાગે છે કે કાઉન્ટર એક બ્રેકઆઉટની તૈયારી કરી લીધી છે અને અપસાઇડમાં એક સારો મૂવ આપણને જોવા મળી શકે છે. અગર નેક્સ્ટ 1 થી 2 મહિનાનો વ્યૂ બી પકડે તો મને લાગે છે 7000 પાર આ કાઉન્ટર જતા આપણને જોવા મળી શકે છે. મોમેન્ટમ પીકના હિસાબથી મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરે છે. અપસાઇડમાં જે હિસાબથી હું જોઈ રહ્યો છું તો 6450 નો ટાર્ગેટ રહેશે. ડાઉનસાઇડમાં જે હિસાબથી સ્ટોપ લોસ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે એ છે 6220 નો 6220 નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડમાં 6450 થી 6500 ના ટાર્ગેટ્સ માટે કોફોર્જ પહેલો બાય કોલ રહેશે. જે સેકન્ડ બાય કોલ છે એ છે મોર્પન લેબ. મોર્પન લેબ આપણે જોયું તો કાઉન્ટર આપણે જે હિસાબથી આપણે જોયું તો 70 ના લેવલ છે આપણા કાઉન્ટર રિકમેન્ડ કરેલો છે ત્યાંથી ટાર્ગેટ બી આવતા પણ જોવા મળે છે 2 વીક પહેલા. મને લાગે છે કાઉન્ટર એક પાછું એનાથી કન્સલ્ટેશન બનાવ્યું છે અને હવે પાછું એક રિવર્સલ માટે તૈયારી કરી રહ્યો છે. ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 7450 થી 77 ના વચ્ચે એક બેઝ સપોર્ટ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળી રહ્યો છે. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ આ કાઉન્ટરમાં તો ક્વાર્ટરલી ચાર્ટ અને યરલી ચાર્ટમાં એક પેટર્નનું બ્રેકઆઉટ અને ફિબોનાકીનો એનાથી રિવર્સલ બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે જેના લીધે મને લાગે છે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે. આ કાઉન્ટર જેમ પાછું 81 ના ઉપર ક્લોઝિંગ આપે છે ત્યારબાદ મને લાગે છે 100 સુધી જવાની આ કાઉન્ટર તૈયારી કરી લેશે. તો ડેફિનેટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. કાઉન્ટરમાં જે હિસાબથી આપણે જોઈએ તો ડાઉન સાઇડમાં 77 નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડમાં 84 થી 86 ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે મોર્પન લેબમાં.